इनको हम लेके चले हैं अपने संग अपनी नगरिया। હેલો ગાઈસ, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અમે જઈ રહ્યા છીએ દ્વારકા। આ વિપુલભાઈ પોતે, અલ્વિશભાઈ, વિષ્ણુભાઈ, વિપુલભાઈ, ગોલિંગ ટુ દ્વારકા। અમે તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા। ભાઈબંધ કે એક સરસ મજાનો વિડીયો લઈ લે, તે મેં એક સરસ મજાનો વિડીયો લઈ લીધો। ગાડીમાં બેસી બેસી કંટાળી ગયા હતા। દ્વારકા થોડું દૂર હતું, થયું લાવ થોડું નાચી લઈએ। ફાઇનલી અમે દ્વારકા આવી ગયા। દ્વારકા આવીને રૂમ રાખીને પહેલાં તો અમે ફ્રેશ થઈ ગયા। અમે પહોંચી ગયા પહેલાં બેટ દ્વારકા। બેટ દ્વારકા જઈને પહેલાં ભાઈબંધ કે ફોટોગ્રાફી કરી લઈએ, તે મેં થોડી ફોટોગ્રાફી કરી આપી। ત્યાં મસ્ત નજારો હતો। ત્યાં મસ્ત મસ્ત જહાજ હતા, મોટા મોટા। ત્યાં બ્રિજ બનવાથી બધા જહાજો બંધ પડ્યા હતા। અલ્યા મારો ભાઈબંધ કે આવતારો આવતારો ફટાફટ આપણે એક રીલ્સ બનાવી દઈએ, તો અમે રીલ્સ બનાવી। પછી અમે પહોંચી ગયા શિવરાજપુર બીચ। ત્યાં દરિયો જોઈને બધા ભાઈબંધ તો ગાંડા થઈ ગયા। થયું લાવ થોડા નાહી લઈએ, તો બધા નાવા જતા રહ્યા। ફાઇનલી અમે આવી ગયા દ્વારકાધીશના મંદિરે। ત્યાં બહુ ભીડ હોવાથી મંદિરમાં જઈ નહીં શક્યા। થયું લાવ બહારથી દર્શન કરી લઉં ધજાના। પછી દર્શન કરી લીધા ધજાના। અમે આવી ગયા કોયલા ડુંગરે। ત્યાં હરસિદ્ધ માતાનું મંદિર આવેલું છે। ત્યાં ખૂબ સરસ મજાનો નજારો હતો। થયું લાવ એક વિડીયો બનાવી દઉં। પછી મેં ત્યાં આગળ જઈને મંદિર આગળ એક વિડીયો બનાવી દીધો। તમે પણ એક જરૂર મુલાકાત લેજો હરસિદ્ધ માતાના મંદિરે કોયલા ડુંગર। પછી અમે આવી ગયા નાગેશ્વર મહાદેવના મંદિરે। ત્યાં ખૂબ સરસ મજાની મૂર્તિ હતી મહાદેવની, અને મસ્ત મંદિર હતું સજાવેલું। થયું લાવ એક વિડીયો શૂટ કરી લઈએ। પછી અમે વિડીયો શૂટ કરી લીધું। મંદિરમાં અમે રાત્રે પહોંચ્યા હતા। ત્યાં આરતી કરીને બહાર આવ્યા તો મસ્ત મજાનું મંદિર હતું શિવ અને પાર્વતીનું। નાગેશ્વર મહાદેવનું મંદિર ખૂબ સરસ મજાનું હતું। રાત્રિનો સમય હતો। થયું લાવ મહાદેવનો વિડીયો ઉતારી દઉં અને મંદિરનો પણ ઉતારી દઉં। પછી એક સરસ મજાનો મેં વિડીયો લઈ લીધો મંદિરનો અને મહાદેવનો। ત્યાર પછી અમે આવી ગયા ચોટીલા ચામુંડ માતાના દર્શન કરવા। ત્યાં પણ બહુ બધી ભીડ હતી। પછી ત્યાં અમે દર્શન કરીને રવાના થયા। ત્યાર પછી અમે આવી ગયા પીપળી ધામ। ત્યાં ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે રામાપીરનું। થયું લાવ ત્યાં પણ એક વિડીયો બનાવી દઉં। ત્યાં પણ એક વિડીયો બનાવી દીધો। તમે પણ આવજો કોઈક દિવસ પીપળી ધામ રામાપીરના મંદિરે। ત્યાં ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે। પછી અમે નીકળી ગયા ઘર તરફ। થયું લાવ વચમાં ઊભા રહીએ, મીટિંગ કરી લઈએ કેવું રહ્યું અમારું ટૂર। બધા કે મજા આવી ભાઈ, મજા આવી। નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી ગોઠવો સારી બીજી જગ્યાએ, ઉદયપુર જઈએ નહીં તો ગમે ત્યાં જઈએ, પણ ગોઠવો ખરા। કેવું લાગ્યું તમને વિડીયો? લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો। अरे रोजे रोज मौज